हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान प्रकरण नंबर 6 ઉષ્માગતિશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. એમાં થર્મો એટલે કે ગરમી અથવા તો ઉષ્મા અને ડાયનેમિક્સનો અર્થ થાય છે ગતિશાસ્ત્ર. હવે સ્ટુડન્ટ, ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. આ ચેપ્ટર એ અન્ય ફિઝિકલ કેમેસ્ટ્રીના જે ચેપ્ટરો છે તેની સાથે ખૂબ જ જોડાયેલું છે. આ પ્રકરણને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. પહેલું ઉષ્માગતિશાસ્ત્ર અને બીજું ઉષ્મા રસાયણ. ઉષ્માગતિશાસ્ત્રનો અર્થ શું થાય છે? તો જુઓ સ્ટુડન્ટ, ઉષ્મા એટલે હીટ અને ગતિનો અર્થ અહીંયા શું લેવામાં આવ્યો છે? તો કે ગતિનો અર્થ ઉષ્મા એટલે કે ગરમી કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને તેનું વહન થાય છે. તો આને ટૂંકમાં જો મારે ઉષ્માગતિશાસ્ત્ર એટલે શું કહેવું હોય તો આમ કહી શકું કે ઉષ્મા પદાર્થના એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે, જેને આપણે ઉષ્માગતિશાસ્ત્ર તરીકે ઓળખાવીએ છીએ. હવે ઉષ્માગતિશાસ્ત્રનું મહત્વ શું છે અને તેની મર્યાદાઓ શું છે? તો કેમેસ્ટ્રીમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે હોય છે તે આપમેળે થતી હોય છે, જ્યારે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે તે આપમેળે થતી હોતી નથી. તો ઉષ્માગતિશાસ્ત્રનું મહત્વ એ છે કે આ રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થશે કે નહીં તે દર્શાવે છે. બીજું મહત્વ એ છે કે રાસાયણિક પ્રક્રિયા કેટલા પ્રમાણમાં આગળ વધે છે. એટલે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થાય તો તે કેટલા પ્રમાણમાં થશે. એટલે કે પ્રક્રિયા પૂર્ણ થયેલી હશે અથવા તો સંતુલનમાં હશે ત્યારે કેટલા ટકા પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતરણ થાય છે તે બાબત પણ ઉષ્માગતિશાસ્ત્રની મદદ દ્વારા દર્શાવી શકાય છે. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો 95% રાસાયણિક પ્રક્રિયા થયેલી છે, 75% પૂર્ણ થયેલી છે, તે બધી જ માહિતી આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા સમજાવી શકીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા શું છે સ્ટુડન્ટ? તો કે ઉષ્માગતિશાસ્ત્રની મદદથી પ્રક્રિયા વેગ અથવા તો ફેરફાર કેટલો ધીમો થશે અને કેટલો ઝડપી થશે તેની માહિતી જાણી શકાતી નથી. એટલે કે રાસાયણિક પ્રક્રિયા તો થાય છે, કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ તે તમે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જાણી શકો છો, પણ એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ ધીમો હતો એટલે કે રાસાયણિક પ્રક્રિયા ધીમી થઈ કે પછી રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી હતો તે બાબત આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા જાણી શકાતા નથી. તો આ એક ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઝડપી છે કે ધીમો છે એ બાબત આપણે કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી દ્વારા સમજાવી શકાય છે. તો દેખો, ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા તમે પ્રક્રિયા પૂર્ણ થશે અને પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ બધી બાબતો જાણી શકો છો, જ્યારે પ્રક્રિયા કેટલી ઝડપથી થશે, કેટલી ધીમી થશે એ બધી બાબતો તમે રાસાયણિક ગતિકી દ્વારા સમજી શકો છો. તો હું આમ કહી શકું કે ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ અને રાસાયણિક ગતિકી એટલે કે કેમિકલ કાઇનેટિક્સ આ બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. હવે સ્ટુડન્ટ, ઉષ્માગતિશાસ્ત્ર એ કેવા પ્રકારના પદાર્થોને લાગુ પડે છે એ આપણે સમજીએ. ઉષ્માગતિશાસ્ત્ર લાગુ કોના ઉપર પડે? તો ઉષ્માગતિશાસ્ત્ર જે છે એ સ્થૂળદર્શીય અથવા તો જથ્થાત્મક
જેને ઇંગ્લિશમાં મેક્રોસ્કોપિક પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. તો તેના ઉપર ઉષ્માગતિશાસ્ત્ર લાગુ પડે છે. આ ચેપ્ટરમાં આપણે પદાર્થ માટે પ્રણાલી પણ શબ્દ વાપરીશું. એના વિશે પ્રણાલી એટલે શું, પર્યાવરણ એટલે શું, એ દરેક શબ્દ વિશેની માહિતી આપણે હજુ થોડી આગળ મેળવીશું. તો ઉષ્માગતિશાસ્ત્ર એ સ્થૂળદર્શીય મેક્રોસ્કોપિક પદાર્થોને અથવા તો પ્રણાલીઓને લાગુ પડે છે, તેમજ સૂક્ષ્મદર્શીય એટલે કે માઇક્રોસ્કોપિક પદાર્થો કે પ્રણાલીને ઉષ્માગતિશાસ્ત્ર લાગુ પડતું નથી. તમને પ્રશ્ન થશે કે સ્થૂળદર્શીય પદાર્થો એટલે શું? તો સ્ટુડન્ટ, સ્થૂળદર્શીય જથ્થાત્મક એટલે કે જે જથ્થો જેનો વધારે હોય. તો જુઓ, પ્રણાલી કે પ્રક્રિયા જે પદાર્થો ખૂબ જ મોટા જથ્થામાં બનેલી હોય, એટલે કે એવો જથ્થો કે જેનું આપણે પ્રાયોગિક રીતે માપન કરી શકતા હોય, તેને સ્થૂળદર્શીય ગુણધર્મો તરીકે ઓળખવામાં આવે છે. કેવા સ્થૂળદર્શીય એટલે શું? તો કે જેનો જથ્થો વધારે હોય, જે પ્રાયોગિક રીતે જેનું આપણે માપન કરી શકતા હોય એવો જથ્થો, જેને સ્થૂળદર્શીય કહેવામાં આવે છે. તો હવે તમને એવું થશે કે સ્થૂળદર્શીય ગુણધર્મો કયા કયા છે? તો જે તે પદાર્થ હોય અથવા તો પ્રણાલી હોય, તેનું દબાણ, તેનું કદ, તેના મોલ, દ્રવ્યનો જથ્થો, એન્થાલ્પી, આ જે ગુણધર્મો છે, આ ગુણધર્મોનો આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરી શકીએ છીએ. કારણ કે આપણે ખબર છે કે સ્થૂળદર્શીય ગુણધર્મો આ બધા આ દબાણ, કદ, મોલ, દ્રવ્યનો જથ્થો અને એન્થાલ્પી છે. અને તમે સૌ જાણો છો કે આ દરેકે દરેકનું આપણે જથ્થાત્મક રીતે માપન કરી શકીએ છીએ. કોઈ પણ એક વાયુનું દબાણ, કોઈ પણ એક કણુનું દબાણ કે એક પરમાણુનું દબાણ એવું ના આવે. શું આવશે? વાયુનું દબાણ, તે વાયુનું કદ. તો તમે જાણો છો કે આપણે દબાણ પણ માપી શકીએ છીએ, કદ પણ માપી શકીએ છીએ, તે પદાર્થ અથવા તો પ્રણાલીનો મોલ પણ માપી શકીએ છીએ. ઓકે, તો મેક્રોસ્કોપિક સ્થૂળદર્શીય પદાર્થો શું છે કે જેને આપણે પ્રાયોગિક રીતે, જેના ગુણધર્મોનો આપણે પ્રાયોગિક રીતે માપન કરી શકીએ અને જે જથ્થાત્મક રીતે એટલે કે મોટા જથ્થામાં હોય, તેનું ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરી શકીએ છીએ. તો બીજી બાબત એ કીધી કે સૂક્ષ્મદર્શીય પદાર્થો એટલે કે માઇક્રોસ્કોપિકનો આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરી શકતા નથી. તો તમને પ્રશ્ન એવો થશે કે સૂક્ષ્મદર્શીય પદાર્થો એટલે શું? તો પદાર્થોના જે ગુણધર્મો એક જ પરમાણુ, એક આયન કે એક અણુને લાગુ પડે તેવા ગુણધર્મોને સૂક્ષ્મદર્શીય ગુણધર્મો કહે છે અને તેવા પદાર્થોને સૂક્ષ્મદર્શીય પદાર્થો કહે છે. શું કીધું? કે એવા ગુણધર્મો કે જે ફક્ત એક જ પરમાણુ, એક જ આયન અથવા તો એક જ અણુને લાગુ પડે, તો તેવા ગુણધર્મોને સૂક્ષ્મદર્શીય ગુણધર્મો કહે અને તેવા પદાર્થોને સૂક્ષ્મદર્શીય પદાર્થો કહેવાય. તો એ ગુણધર્મો કયા છે? તો કે પરમાણ્વીય ત્રિજ્યા. તો સ્ટુડન્ટ જુઓ, પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ એક જ પરમાણુને લાગુ પડે છે અને એક પરમાણુ જે છે એ ઉષ્માગતિશાસ્ત્રને દર્શાવી શકતો નથી. પરિણામે ઉષ્માગતિશાસ્ત્ર એ સૂક્ષ્મદર્શીય ગુણધર્મોને લાગુ પડતી નથી. તમે પરમાણ્વીય ત્રિજ્યા એવો શબ્દ આવ્યો એટલે કે તમે એક જ પરમાણુની ત્રિજ્યા અહીં માપી શકો છો. બીજી ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી. પદાર્થની આયનીકરણ એન્થાલ્પી પણ એક જ પરમાણુને લાગુ પડે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તે પણ એક જ પરમાણુ પર લાગુ પડે છે. આયનીકરણ એન્થાલ્પીમાં પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને આયન બની જશે.
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં જે તે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે. ઓકે, અને તે દરમિયાન જે ઉષ્મા થશે ઉત્પન્ન થશે તે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. વિદ્યુત ઋણતાની વાત કરીએ તો તે પણ એક જ પરમાણુ ઉપર લાગુ પડે છે. જે તે પરમાણુની વિદ્યુત ઋણતા અલગ અલગ હોય છે, એટલે વિદ્યુત ઋણતા પણ સૂક્ષ્મદર્શીય ગુણધર્મ છે. સંયોજકતાની વાત કરે તો તે પણ પરમાણુની લાક્ષણિકતા છે. તો આમ ઉષ્માગતિશાસ્ત્ર એ સ્થૂળદર્શીય સ્તરે એટલે કે જથ્થાત્મક સ્તરે જ લાગુ પડે છે, સૂક્ષ્મદર્શીય સ્તરે લાગુ પડતું નથી. હવે ઉષ્માગતિશાસ્ત્ર તેની શરૂઆત ક્યાંથી કરીશું? આપણે ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સનો અભ્યાસ શાના ઉપર કરીશું? તો તેની માટે આપણે સૌપ્રથમ ઉષ્માગતીય પર્યાયો થર્મોડાયનેમિક્સ ટર્મ્સ વિશે માહિતી મેળવવી પડે. તો તેમાં સૌપ્રથમ આપણે પ્રણાલી અને પર્યાવરણ, જેને ધ સિસ્ટમ એન્ડ ધ સરાઉન્ડિંગ તરીકે ઓળખાય છે. પ્રણાલી એટલે શું? પ્રણાલી, જેને સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની વ્યાખ્યા છે પ્રણાલી એટલે વિશ્વનો એક ભાગ જેનું આપણે અવલોકન કરીએ છીએ. વિશ્વનો સ્ટુડન્ટ્સ કોઈ પણ ભાગ હોય, કાં તો તે કોઈ વસ્તુ હોય, કોઈ પદાર્થ હોય, કોઈ પરિસ્થિતિ હોય, જેનું તમે અવલોકન કરતા હોય તે તમારી માટે પ્રણાલી બનશે, એટલે કે સિસ્ટમ બનશે. ઓકે, ધારો કે હું ઉદાહરણ આપું સ્ટુડન્ટ, આને તમે આ બોટલ છે, તમે એમાં સમજો કે એની અંદર પાણી ભરેલું છે, ધારો કે. ઓકે, હવે આ બોટલના પાણીને હું થોડી ગરમી આપું છું. આ બોટલનું જે પાણી છે એને હું થોડી ગરમી આપું છું. ગરમી માટે આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં શું શબ્દ વાપરીશું? ઉષ્મા. તો આ પાણીના બોટલને મેં થોડી ઉષ્મા આપી અથવા તો ગરમી આપી, તો શું થશે કે બોટલની અંદર રહેલું જે પાણી છે તેની ઉષ્મા ઉર્જામાં વધારો થશે. ઓકે, તો એનો અર્થ એમ છે કે હમણાં હું શાનું અવલોકન કરું છું? પાણીના બોટલનું. અથવા તો એવું કહું કે હમણાં હું શાનો અભ્યાસ કરું છું? તો કે પાણીના બોટલનો. તો મારી માટે હાલમાં પાણીની જે બોટલ છે એ શું થશે? મારી પ્રણાલી અથવા તો મારું સિસ્ટમ. ઓકે, અવલોકન હું શું કરું છું કે મેં ઉષ્મા આપી તો તે પાણીની કેટલી ઉષ્મા ઉર્જા વધી. થોડા સમય પછી તે પાણીની ઉષ્મા ઉર્જામાં કેટલો ઘટાડો થશે, તે બાબત મારી માટે હમણાં મહત્વની છે. તો આમ આપણે જે વસ્તુનો અથવા તો જે ભાગનો અવલોકન કરતા હોઈએ અથવા તો અભ્યાસ કરવા માંગતા હોઈએ તે જ આપણી શું થશે? પ્રણાલી. હમણાં તમને આ બધું જ દેખાય છે, આ પેન છે, આ પેજ છે, બરાબર, પણ હું કોનો અભ્યાસ કરું છું? તો કે આ પાણીની બોટલનો. એટલે મારી માટે પ્રણાલી શું થઈ? પાણીની બોટલ. ઓકે, હવે આ પાણીની બોટલ એ મારી માટે પ્રણાલી થઈ, અને એની આસપાસનો જે ભાગ છે એટલે કે પ્રણાલી સિવાયનો ભાગ એ મારું થશે પર્યાવરણ. પર્યાવરણ એટલે શું સ્ટુડન્ટ? તો કે પ્રણાલી સિવાય સમગ્ર વિશ્વનો બાકીનો ભાગ, એને આપણે શું કહીશું? પર્યાવરણ. ઉદાહરણ તરીકે એવું કહી શકું બીજું એક, ધારો કે એક સ્કૂલ છે, એ સ્કૂલમાં અલગ અલગ ધોરણોના વર્ગખંડ છે. હવે હું જો ધોરણ 11ના વિદ્યાર્થીઓનું અવલોકન કરતી હોઉં તો ધોરણ 11નો વર્ગખંડ એ મારું શું થઈ ગયું? પ્રણાલી. અને ધોરણ 11 સિવાયના બાકીના વર્ગખંડો એટલે કે બાકીનો ભાગ એ મારું શું થઈ જશે?
પર્યાવરણ. ઓકે, એટલે પર્યાવરણ એટલે પ્રણાલી સિવાય સમગ્ર વિશ્વનો બાકીનો ભાગ. હવે આપણે અહીંયા પાણીના બોટલને પ્રણાલી કહ્યું હતું અને તે સિવાયનો જે ભાગ છે તેને મેં પર્યાવરણ એટલે કે સરાઉન્ડિંગ થાય તેમ કહ્યું. પણ પાણીના બોટલને જો તેની આસપાસ, આ પાણીનો બોટલ છે તેની આસપાસનું જે આ વાતાવરણ છે તેમાં હું તાપમાનમાં વધારો કરું કે આસપાસના વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો કરું તો તેની સીધી અસર આ પાણી ભરેલા બોટલ ઉપર થશે. ઓકે, અહીંયા હું ધારો કે આ પાણી ભરેલી બોટલ છે, અહીંયાના તાપમાનમાં વધારો થઈ જાય કે ઘટાડો થઈ જાય તો આ પાણી ઉપર તેની અસર થશે. જો હું તાપમાન વધારીશ તો પાણીનું ગરમ થશે, જો તાપમાન ઘટાડીશ તો પાણી ઠંડુ થશે. પણ સ્ટુડન્ટ, જો સિંગાપુર કે લંડનમાં તાપમાન વધે કે ઘટે તો તેની અસર આ પાણીની બોટલ ઉપર થવાની છે? તો કે ના. વ્યાખ્યા શું કહે છે કે પ્રણાલી સિવાયનો સમગ્ર વિશ્વનો બાકીનો ભાગ એટલે પર્યાવરણ. હા, વાત સાચી છે, પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ એટલે પર્યાવરણ. પણ કેવો બાકીનો ભાગ વિશ્વનો કે જેની અસર પ્રણાલી ઉપર થતી હોવી જોઈએ. અહીંયા તાપમાનમાં વધારો કે ઘટાડો થશે તો તેની અસર પ્રણાલી એટલે કે પાણી ભરેલી બોટલ ઉપર પડશે. પણ સિંગાપુર કે લંડનમાં બરફ પડશે કે ગરમી થશે તેની અસર આ પાણીની બોટલ ઉપર થવાની નથી. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે પર્યાવરણ જે પ્રણાલી સાથે આંતરક્રિયા કરી શકે છે, તેથી સામાન્ય રીતે પ્રણાલીની પડોશમાંનો જે અવકાશનો વિસ્તાર હોય, અવકાશ એટલે કે પ્રણાલીની આસપાસનો જે ખાલી વિસ્તાર હોય તે પર્યાવરણ રચે છે અથવા તો તેના દ્વારા પર્યાવરણ બને છે. ઓકે, એટલે મેં તમને કહી દીધું કે આપણે એવું જ યાદ રાખવાનું, પર્યાવરણ એટલે એવો વિસ્તાર કે જે પ્રણાલી ઉપર અસરકારક હોવો જોઈએ તેમજ તેની થોડો નજીક પણ હોવો જોઈએ. ઓકે સ્ટુડન્ટ, ત્રીજો પોઈન્ટ છે સીમા અથવા તો જેને તમે હદ અને ઇંગ્લિશમાં કહો તો બાઉન્ડ્રી. ઓકે, તમે જાણો છો સ્ટુડન્ટ કે સીમા, હદ અથવા તો બાઉન્ડ્રી શું છે એની વ્યાખ્યા? તો જુઓ અહીંયા, દિવાલ કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે તેને સીમા અથવા તો બાઉન્ડ્રી તરીકે ઓળખવામાં આવે છે. પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે તેને સીમા અથવા તો બાઉન્ડ્રી તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા તમને એક બીકર દેખાય છે, આનું હું અવલોકન કરું છું. ઓકે, એટલે આ મારી શું થઈ? આ બીકર પ્રણાલી અહીંયા મેં લખ્યું છે. આ બીકર ઉપર તેની આસપાસના વાતાવરણની અસર થશે એટલે એની આસપાસનો આટલો ભાગ મેં શું કહી દીધો? પર્યાવરણ. ઓકે, અને પર્યાવરણ અને પ્રણાલી એને કોણ અલગ કરે છે? તો કે આ જે બીકરની આ બાઉન્ડ્રી છે, આ જે સીમા છે અથવા તો આ દિવાલ છે તે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે. એટલે એ દિવાલને આપણે શું કહી દીધી? સીમા અથવા તો બાઉન્ડ્રી. તમારી બુકમાં એટલા બધા ડિટેલમાં નથી કે દિવાલ એ કયા કયા ટાઈપની હોય છે, પણ આપણે થોડું ટૂંકમાં જોઈ લઈએ. તો સ્ટુડન્ટ, જે સીમા હોય છે ને એ એક સાચી અથવા તો કાલ્પનિક, સાચી એટલે કે રિયલ અથવા તો કાલ્પનિક એટલે કે ઇમેજનરી પ્રકારની હોય છે. કેવી રીતે? તો જુઓ સ્ટુડન્ટ, આપણે એક ઉદાહરણ લઈએ. હદ, સીમા એ વાસ્તવિક અથવા તો વાસ્તવિક એટલે કે સાચી
અને ઇમેજિનરી એટલે કે કાલ્પનિક હોઈ શકે. પાણી ભરેલું બીકર છે. આ હું એક બીકર દોરું છું સ્ટુડન્ટ, જેની અંદર હું પાણી ભરું છું. ઓકે, પાણી ભરેલું બીકર છે. હવે એની આસપાસનો ભાગ એનું શું થઈ જશે? પર્યાવરણ. બીકરની આપણે વાત કરી રહ્યા છીએ સ્ટુડન્ટ, એટલે આ બીકર આપણી શું થઈ ગઈ? પ્રણાલી. ઓકે, આસપાસ તો ખુલ્લો વિસ્તાર થઈ ગયો આપણો પર્યાવરણ. બંને વસ્તુને અલગ કોણ કરશે સ્ટુડન્ટ? આ જે બંને વસ્તુઓ છે, આ બંને વસ્તુઓને એટલે કે પ્રણાલી અને પર્યાવરણને કઈ દિવાલ અલગ કરશે? તો કે આ જે બીકર છે એની આ દિવાલ છે એ અલગ કરશે. ઓકે, જેને તમે આ જોઈ શકો છો. આ જે બીકરની દિવાલ છે જેને તમે જોઈ શકો છો, અને આ દિવાલ જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરે છે એકબીજાથી, જેને આપણે શું કહીએ છીએ? સીમા. તમે જોઈ શકો છો એનો અર્થ કે આ સીમા સાચી અથવા તો શું કહેવાય? વાસ્તવિક સીમા કહેવાય. કારણ કે આ સીમાને તમે, આ દિવાલને તમે જોઈ શકો છો. આ બીકરમાં પાણી ભરેલું છે. ઓકે, પાણી જે છે એ અહીંયા પાણીની આ સપાટી હશે કે તેને તમે દેખી શકતા નથી. બીકર આખો ભરેલો નથી, બીકર અહીંયા સુધી ભરેલો છે. ઓકે, પણ તેની સપાટી જે છે, તેની જે હદ છે, તેને આપણે જોઈ શકતા નથી. પણ હા, આટલા સુધી ભરેલું છે એવું તમને ખબર પડે છે. એની હદ ભલે આપણે જોઈ શકતા નથી, પણ આટલા સુધી ભરેલું છે એવું આપણને ખબર પડે છે. તો એવી સીમાને સ્ટુડન્ટ શું કહેવાય? કાલ્પનિક સીમા. શું કહેવાય સ્ટુડન્ટ? કાલ્પનિક સીમા. ઓકે, બીજું ઉદાહરણ આપણે લઈએ તો જુઓ, સીમાની બીજો પ્રકાર જડ અથવા તો મરડાઈ તેવી પણ હોઈ શકે. એટલે કે જે સીમા છે એ જડ એટલે કે રિજિડ બાઉન્ડ્રી પણ હોઈ શકે અને ફ્લેક્સિબલ ટાઈપની પણ બાઉન્ડ્રી હોઈ શકે છે. તો જુઓ, બીકર છે એટલે આ જે એની બાઉન્ડ્રી છે, બરાબર, આ બાઉન્ડ્રી કેવી છે? રિજિડ એટલે કે જડ પ્રકારની છે. ઓકે, પણ ધારો કે આ ફુગ્ગો આપણે લઈએ, આ ફુગ્ગો જે છે, આ ફૂલેલા ફુગ્ગાની આ બાઉન્ડ્રી છે. આ ફુગ્ગાને તમે લોકો, અને એની અંદર શું ભરેલું છે સ્ટુડન્ટ? હવા ભરેલી છે અથવા તો કોઈ વાયુ ભરેલો છે. આ ફુગ્ગાને આપણે દબાઈ શકીએ છીએ. એટલે આ ફુગ્ગાને તમે દબાવશો આમ, તો એની આ જે બાઉન્ડ્રી છે એટલે કે આ જે સીમા છે એ પણ શું થશે? દબાશે. જો આ બોટલ છે, બરાબર, આ બોટલને હું આમ દબાવું તો એની બાઉન્ડ્રી દબાતી નથી. એટલે આ બોટલ જે છે એની સીમા કયા પ્રકારની થઈ સ્ટુડન્ટ? જળ પ્રકારની. ઓકે, પણ આ જે ફુગ્ગો છે એને હું દબાઈશ તો ફુગ્ગાની સીમા શું થઈ જશે? દબાશે. એટલે એ કેવી? ફ્લેક્સિબલ ટાઈપની, મરડાઈ તેવી. ઇંગ્લિશમાં કહીએ તો ફ્લેક્સિબલ ટાઈપની બાઉન્ડ્રી. એટલે કે ફુગ્ગાની બાઉન્ડ્રી સ્ટુડન્ટ કેવી થઈ? ફ્લેક્સિબલ બાઉન્ડ્રી. ઓકે, સીમાની ત્રીજી ટાઈપ છે ઉષ્મીય વહન થઈ શકે તેવી, એટલે કે ડાયાથર્મિક અથવા તો સમોષ્મી પ્રકારની સીમા, એટલે કે એડિયાબેટિક પ્રકારની સીમા. એનું ઉદાહરણ આપો સ્ટુડન્ટ. ઉષ્મીય વહન થઈ શકે એટલે કે એવી પ્રણાલી કે જેમાંથી ઉષ્માનું વહન થઈ શકે છે. તમે સ્ટીલની અથવા તો ધાતુની કોઈ પણ વસ્તુ લઈએ, બરાબર, અથવા તો સ્ટીલની કોઈ પણ વસ્તુ લો, એને તમે ગરમ કરો એટલે કે એક પ્રકારની ઉષ્મા આપી, તો એમાં રહેલી જે વસ્તુ છે એ ગરમ થશે. તો એનો અર્થ એવું થાય કે સ્ટીલની તે તપેલી લો તો તપેલીમાંથી ઉષ્માનું વહન થઈ શકે છે. એટલે કે તપેલીની જે બાઉન્ડ્રી છે એ કેવી થઈ? ઉષ્મીય વહન થઈ શકે તેવી. સમોષ્મી, એડિયાબેટિક. સમોષ્મી એટલે શું સ્ટુડન્ટ? તો કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય થવા દે નહીં. એટલે કે ધારો કે પ્રણાલી ગરમ હોય તો તે પ્રણાલી ગરમ જ રહે, ઠંડી થશે નહીં.
અને જો ઠંડુ હોય તો તે ઠંડુ જ રહે. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનું કોઈ પણ પ્રકારનું વહન થઈ શકે નહીં તેવી દિવાલને સમોષ્મી અથવા તો એડિયાબેટિક પ્રકારની દિવાલ કહે છે. ઉદાહરણ તરીકે લો થર્મોસ. થર્મોસ ફ્લાસ્ક તમે જાણો છો. થર્મોસમાં સ્ટુડન્ટ આપણે ગરમ ગરમ ચા ભરી દઈએ તો એ ચા પરિસ્થિતિ પ્રમાણે, જો થોડા સમયની વાત કરું, મર્યાદિત સમયમાં, એ ચા ગરમ રહેશે. 2-3 કલાક પછી બી તમે થર્મોસ ફ્લાસ્ક ખોલશો, એમાંથી તમને ગરમ ચા જ મળશે. એટલે થર્મોસ ફ્લાસ્ક જે થર્મોસ હોય છે એની દિવાલ કયા પ્રકારની હોય છે? સમોષ્મી પ્રકારની. કેમ કે થર્મસમાં રહેલી જે ગરમ ચા છે તે ગરમની ગરમ જ રહે છે. તેની ગરમી પર્યાવરણમાં જતી નથી. જો તેની ગરમી પર્યાવરણમાં જાત તો શું થઈ જતી? ચા ઠંડી થઈ જતી. નોર્મલ કીટલી લો ચાની અને થર્મસ લો તો થર્મસમાં 3-4 કલાક ચા ગરમની ગરમ રહેશે. નોર્મલ કીટલીમાં શું થશે? થોડી જેમ જેમ ટાઈમ જશે તેમ તેમ ચા ધીમે ધીમે ઠંડી થશે. કેમ સ્ટુડન્ટ? તો કે હમણાં ચાની કીટલી આપણી પ્રણાલી છે, બરાબર? ચા ભરેલી કીટલી. તો જેમ જેમ ટાઈમ થશે ને તેમ તેમ તેની ગરમી એ પર્યાવરણમાં જશે, એટલે એ ચા ઠંડી થઈ જશે. થર્મસ જે છે એની દિવાલ કયા પ્રકારની છે સ્ટુડન્ટ? સમોષ્મી પ્રકારની. અને એની દિવાલ સમોષ્મી પ્રકારની છે એટલે જેમ જેમ સમય જશે તેમ તેમ ના તો તે ઉષ્મા પર્યાવરણને આપશે કે પછી ઉષ્મા પર્યાવરણ પાસેથી લેશે પણ નહીં. એટલે થર્મસની ચા એવી ને એવી ગરમ રહેશે. તો સ્ટુડન્ટ આ રીતે આપણે જોયું સીમા કેટલા પ્રકારની હોઈ શકે. તો કે જુઓ, વાસ્તવિક અથવા કાલ્પનિક હોઈ શકે, જડ એટલે કે રિજિડ અથવા તો ફ્લેક્સિબલ હોઈ શકે. ત્રીજું છે ઉષ્મીય વહન થઈ શકે તેવી અથવા તો સમોષ્મી પ્રકારની દિવાલ હોઈ શકે છે અથવા તો બાઉન્ડ્રી હોઈ શકે છે. ઓકે, તો સ્ટુડન્ટ હમણાં આપણે પ્રણાલી એટલે શું, પર્યાવરણ કોને કહેવાય, અને પ્રણાલી અને પર્યાવરણને જુદી પાડતી દિવાલ જેને આપણે સીમા તરીકે ઓળખીએ છીએ તેના વિશેની માહિતી મેળવી. હવે આપણે સમજીએ પ્રણાલીના પ્રકાર. ટાઈપ્સ ઓફ ધ સિસ્ટમ. તો પ્રણાલીના પ્રકાર શાના આધારે પાડવામાં આવ્યા છે એ સૌથી પહેલા સમજવું પડે આપણે. તો જુઓ સ્ટુડન્ટ, પ્રણાલીના જે પ્રકાર છે ને એ 2 બાબતોને આધારે નક્કી કરે છે. એક છે ઉર્જા અથવા તો ઉષ્મા, બીજું છે દ્રવ્ય. તો કેવી રીતે? તો જુઓ, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતા ઉર્જા અને દ્રવ્યના વિનિમયના આધારે, વિનિમય એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થતી ઉર્જા અને દ્રવ્યની આપ-લે, તેના આધારે પ્રણાલીનું વર્ગીકરણ અથવા તો પ્રણાલીના પ્રકાર પાડવામાં આવ્યા છે. તો જુઓ, પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી, ધ ઓપન સિસ્ટમ. તો જુઓ અહીંયા પ્રણાલી અને પર્યાવરણ ની વચ્ચે આ પ્રણાલી છે, આ બીકર આપણી માટે, એની આસપાસમાં રહેલો ખુલ્લો અથવા તો ખાલી અથવા તો અવકાશવાળો વિસ્તાર જેને આપણે પર્યાવરણ કહ્યું. તો પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યનો વિનિમય આપમેળે થાય તેને ખુલ્લી પ્રણાલી કહે છે. ઉદાહરણ તરીકે અહીંયા જુઓ સ્ટુડન્ટ,
ખુલ્લા પાત્રમાં રહેલું ગરમ પાણી, તળાવમાં રહેલું પાણી, ખુલ્લા બીકરમાં રહેલા પ્રક્રિયકોની હાજરી. શું કહે છે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે થાય તો તેને ખુલ્લી પ્રણાલી કહેવાય. ઓકે, ધારો કે આ બીકર છે, આ બીકરમાં ગરમ ઉકળતું પાણી છે. ગરમ ઉકળતું પાણી ગરમ છે એટલે કે ઉર્જા છે, એની અંદર ઉષ્મા છે, અને પાણી ઓકે એટલે કે દ્રવ્ય છે. હવે આ બીકરમાં ગરમ ઉકળતું પાણી છે, તો અહીંયા શું થશે? અને બીકર કેવું છે? ખુલ્લું છે. તો પાણી જે છે એ પાણીની વરાળ શું થશે? બાષ્પીભવન સ્વરૂપે પર્યાવરણમાં જશે. હવે પાણીની વરાળ બાષ્પીભવન સ્વરૂપે પર્યાવરણમાં જાય છે, એનો અર્થ કે વરાળ સ્વરૂપે પાણી ગયું એટલે કે દ્રવ્યનો વિનિમય થયો, એટલે કે દ્રવ્યની આપ-લે થઈ, અને ધીરે ધીરે આ ગરમ પાણી જે છે એ કેવું થશે સ્ટુડન્ટ? ઠંડુ થશે. ઉષ્માનો શું થશે? અહીંયા બીકરમાં ઘટાડો થશે, કારણ કે ધીરે ધીરે ઉષ્મા ક્યાં જાય છે? પર્યાવરણમાં. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાની પણ આપ-લે થઈ. તો અહીંયા જો મેં એરો મારેલા છે, બીકરની અંદર અને બહાર દ્રવ્ય એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપ-લે થાય છે, પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે ઉર્જાની પણ આપ-લે થાય છે. તો જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે થઈ શકે તેને આપણે કહ્યું ખુલ્લી પ્રણાલી. હવે સ્ટુડન્ટ જો કોઈ પણ ગરમ પ્રવાહી હોય, પાણી જેવું નહીં, કોઈ પણ ગરમ પ્રવાહી, ઉકળતું પ્રવાહી, અને કોઈ પણ ખુલ્લા પાત્રમાં મૂકેલું હોય, તપેલીમાં મૂકેલું હોય કે વાટકામાં મૂકેલું હોય, કશામાં પણ ગરમ પ્રવાહી મૂકેલું હોય, તો એ વરાળ સ્વરૂપે પર્યાવરણમાં જાય અને ધીમે ધીમે એ સમયની સાથે ઠંડુ પડે. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે થાય છે. તળાવમાં રહેલું પાણીની વાત કરીએ તો તમે બધા જ જોયું છે, તો કે તમે જોયું છે કે ઉનાળામાં તળાવનું પાણી ગરમ થઈ જાય, બરાબર? એટલે પર્યાવરણમાંથી પ્રણાલીમાં ઉર્જા આવી. પછી શું થશે? ગરમ પાણી થાય એટલે એ પાણીનું બાષ્પીભવન થઈને એ પાછું ક્યાં જતું રહે? અવકાશમાં. એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્મા અને દ્રવ્ય બંનેનું વિનિમય થાય છે. હવે શું અહીંયા જુઓ, આ તો સામાન્ય ઉદાહરણ છે કે જે તમે જોઈને એવું કહી શકો કે આ ખુલ્લી પ્રણાલીના ઉદાહરણો છે. ઘણી વખત એક્ઝામમાં કેવા ઉદાહરણો પૂછવામાં આવે? જો બંધ ઓરડામાં દૂધ પીતી બિલાડી. શાનું ઉદાહરણ છે? કઈ પ્રણાલીનું ઉદાહરણ છે? બંધ ઓરડામાં દૂધ પીતી બિલાડી. તમે બંધ ઓરડામાં એવું સાંભળીને શું વિચારશો કે બંધ પ્રણાલીનું ઉદાહરણ છે? ના, ઓરડો બંધ છે, ઓરડો બંધ છે, પણ આપણી માટે પ્રણાલી શું છે? તો કે દૂધ પીતી બિલાડી અને એ દૂધ. ઓકે, એટલે કે બિલાડી અને દૂધ એ આપણી માટે પ્રણાલી છે. એટલે એ ઉદાહરણ શાનું આવશે? ખુલ્લી પ્રણાલી. બીજું એક ઉદાહરણ એક્ઝામમાં કેવું આવે છે? જમીનની અંદર રહેલી વનસ્પતિનું મૂળ. હવે મૂળ એ જમીનની અંદર રહેલું હોય છે, તો તમને શું લાગશે કે બંધ પ્રણાલીનું ઉદાહરણ છે, પરંતુ તે ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. કેમ? તો જો વનસ્પતિનો વિકાસ થાય, બરાબર, તો તેની સાથે સાથે મૂળનો પણ વિકાસ થાય છે. એટલે જે વનસ્પતિનું મૂળ છે એની સાથે દ્રવ્ય એટલે કે પદાર્થ અને ઉર્જા તે બંનેનો વિનિમય કરતા હોય છે. ઓકે, એટલે ઘણા બધા ખુલ્લી પ્રણાલીના ઉદાહરણો હોય છે. બીજું જોઈએ બંધ પ્રણાલી, તો ક્લોઝ સિસ્ટમ. તો જો જે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે
ઉર્જાનો વિનિમય આપમેળે થતો હોય, પરંતુ દ્રવ્યનો વિનિમય થતો ન હોય તેવી પ્રણાલીને બંધ પ્રણાલી કહેવામાં આવે છે. આ બીકર છે ગરમ પાણીનું, બરાબર? એને હું અહીંયા ઉપરથી બંધ કરું છું. કેવું છે? બંધ બીકર છે. આ બીકર કેવું હતું? ખુલ્લું. આમાં પણ ગરમ પાણી ભર્યું હતું. આમાં પણ ગરમ પાણી ભરેલું છે, પણ આ બીકર કેવું છે? બંધ છે. ઓકે, ગરમ પાણી છે, તમને ખબર છે થોડા સમય પછી આ બીકરમાં રહેલું પાણી ઠંડુ થઈ જશે. કેવી રીતે? તો કે બીકરમાં રહેલું પાણીની જે ઉર્જા છે એ ક્યાં જશે? પર્યાવરણમાં. એટલે કે પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે ઉર્જાની આપ-લે થશે. પણ બીકર બંધ છે એટલા માટે અહીંયા પાણીની વરાળ બનીને બાષ્પીભવનની પ્રક્રિયા થશે નહીં, અને તેથી બંધ પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યની આપ-લે અથવા તો દ્રવ્યનો વિનિમય થતો નથી. ઓકે, એટલે કે અહીંયા શું થશે? બંધ બીકર છે એટલે ફક્ત ઉર્જાની આપ-લે થશે, પણ દ્રવ્યની આપ-લે થશે નહીં. એટલે ઓપન સિસ્ટમ અને ક્લોઝ સિસ્ટમમાં શું ડિફરન્સ છે? તો કે ખુલ્લી પ્રણાલી જે છે તેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેનું આપ-લે થાય. બંધ પ્રણાલીમાં ફક્ત ને ફક્ત ઉર્જાની આપ-લે થાય છે, પણ દ્રવ્યની આપ-લે થતું નથી. એટલા માટે અહીંયા જો મેં એરો બંને બાજુ ઉર્જાનો બતાવ્યો છે કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપ-લે થાય છે. દ્રવ્યનો એરો મેં પાછો પ્રણાલીની અંદર જ બતાવ્યો છે. એટલે કે જે બીકરમાં રહેલો પદાર્થ છે એ બીકરની બહાર જતો નથી. બીજું ઉદાહરણ લઈએ તો મોબાઈલ ફોન છે, લેપટોપ છે, બરાબર છે? મોબાઈલ ફોન છે, હવે એ મોબાઈલ ફોનમાં રહેલી જે ચાર્જિંગ આપણે કરીએ ચાર્જિંગ, બરાબર, એટલે બેટરીનો ચાર્જ થઈ જાય. બેટરીનો શું થઈ જાય છે? ચાર્જ થઈ જાય છે. એટલે ઉર્જાની આપ-લે થાય છે, પણ દ્રવ્યની કોઈ પણ પ્રકારની આપ-લે થતી નથી. બરાબર? વિદ્યુત બલ્બ છે, ટ્યુબલાઇટ છે, એમાં તમે જુઓ કે અહીંયા ઉર્જાની આપ-લે થાય છે, પણ કોઈ પણ પ્રકારના દ્રવ્યની આપ-લે થતી નથી. તો આપણે બીજો પ્રકાર જોયો પ્રણાલીનો, બંધ પ્રણાલી. ત્રીજો પ્રકાર છે નિરાળી પ્રણાલી, આઇસોલેટેડ સિસ્ટમ. ઓકે, તો જે પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અથવા તો ઉષ્મા અને દ્રવ્ય એ બંનેમાંથી કોઈ એકનો પણ વિનિમય થતો નથી તેવી પ્રણાલીને નિરાળી પ્રણાલી કહેવામાં આવે છે. શું કીધું? કે એવી પ્રણાલી છે સ્ટુડન્ટ કે ઉર્જા પણ આપતી નથી, આપ-લે થતી નથી, અને દ્રવ્યનો પણ પર્યાવરણ સાથે આપ-લે થતું નથી. તેને આપણે નિરાળી પ્રણાલી અથવા તો આઇસોલેટેડ સિસ્ટમ કહીએ છીએ. મેં તમને થર્મસનું ઉદાહરણ આપ્યું હતું સ્ટુડન્ટ આગળ. થર્મોસમાં ભરેલી ચા અથવા તો આપણે ગરમ પાણી જ લઈ લઈએ ફરી. તો થર્મોસમાં જો ગરમ પાણી હું ભરું તો થર્મોસ ઉપરથી એક તો બંધ હોય, એટલે દ્રવ્યનો વિનિમય તો થવાનો જ નથી. અને એની જે દિવાલ છે એ કેવા પ્રકારની હોય છે? થર્મોસની સમોષ્મી પ્રકારની. અને સમોષ્મી પ્રકારની દિવાલ હોય એટલે કે ઉર્જાનો પણ વિનિમય એટલે કે ઉર્જાની પણ આપ-લે થશે નહીં. ઓકે, તો એ પ્રણાલીને કેવી કહેવાય? નિરાળી પ્રણાલી અથવા તો આઇસોલેટેડ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો ઉષ્મારોધક બંધ પાત્રમાંના પ્રક્રિયકો, કોઈ પણ એવું પાત્ર કે જેની દિવાલ ઉષ્મા અવરોધક પ્રકારની હોય. જો ક્લોઝ સિસ્ટમ હોય ને એટલે કે બંધ પ્રણાલી હોય ને, એ બંધ પ્રણાલીની આસપાસ જો હું ઉષ્મા અવરોધક પડ લગાડી દઉં અથવા તો સમોષ્મી પ્રકારની દિવાલ લગાવવામાં આવે તો તે નિરાળી પ્રણાલી બની જાય છે. અને આ જે બીકર છે, બરાબર, એમાં બરાબર એને હું બંધ કરી દઈએ આપણે
અને એની આસપાસ આપણે સમોષ્મી પ્રકારની અથવા તો ઉષ્મા અવરોધક અહીંયા દિવાલ મેં લગાઈ તો આ શું બની ગઈ? નિરાળી પ્રણાલી. હવે આ સમોષ્મી પ્રકારની દિવાલ જે છે હું કાઢી નાખું તો એ શું થઈ જશે? બંધ પ્રણાલી. ઓકે, એટલે આપણે એવું કહી શકીએ કે બંધ પ્રણાલી જે હોય છે એ બંધ પ્રણાલીની આસપાસ જો ઉષ્મા અવાહક પડ વડે તેને બનાવવામાં આવે તો તે નિરાળી પ્રણાલી બને છે. અને નિરાળી પ્રણાલીમાંથી ઉષ્મા અવાહક પડ એટલે કે ઉષ્મા અવાહક પડ દૂર કરવામાં આવે તો તે બંધ પ્રણાલી બની જાય છે. ઓકે, તો આપણે પ્રણાલીના 3 પ્રકાર શીખ્યા સ્ટુડન્ટ. પહેલું ખુલ્લી પ્રણાલી, ધ ઓપન સિસ્ટમ, જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થાય છે. સેકન્ડ, બંધ પ્રણાલી એટલે કે ક્લોઝ સિસ્ટમ, જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જાનો વિનિમય થાય છે પણ દ્રવ્યનો વિનિમય થતો નથી. ત્રીજો પ્રકાર નિરાળી પ્રણાલી એટલે કે ધ આઇસોલેટેડ સિસ્ટમ, જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્ય બંનેનો વિનિમય થતો નથી. ઓકે, આ થયા પ્રણાલીના સ્ટુડન્ટ પ્રકારો. તો આપણે પ્રણાલી એટલે શું સમજ્યા, પ્રણાલીના પ્રકાર વિશે સમજ્યા. હવે આપણે પ્રણાલીની અવસ્થા વિશે સમજીએ. ધ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ. સૌથી પહેલા તમને વિચાર આવશે કે અવસ્થા એટલે શું? તો સ્ટુડન્ટ, કોઈ પણ પ્રણાલીનું મારે વર્ણન કરવું હોય તો એની માટે તે કઈ અવસ્થામાં છે અથવા તો તે કઈ સ્થિતિમાં છે તે આપણે જાણવું પડે. હવે પ્રણાલીની અવસ્થા આપણે કેવી રીતે જાણી શકીએ? તો કે તેની માટે આપણે તે પ્રણાલીના જુદા જુદા ગુણધર્મોનો અભ્યાસ કરવો પડે. કેવી રીતે હું સમજાવું ઉદાહરણમાં? ધારો કે હું તમને સ્ટુડન્ટ કોઈ એક ગાડી વિશે કહું કે આજે સવારે મેં એક ગાડી જોઈ હતી, તો એના પરથી શું તમને કઈ સમજ પડે છે? એક ગાડી જોઈ હતી, બસ આટલું બોલી જાઉં તો ગાડી મારી પ્રણાલી, બરાબર? કારણ કે મેં ગાડીનું અવલોકન કર્યું હતું. તો શું તમે એના વિશે જાણી શકો છો કે કઈ અવસ્થામાં હશે, ગાડી કઈ સ્થિતિમાં હશે, ગાડી કયા પ્રકારની હશે, ગાડી કેવી હશે? આ બધા પ્રશ્નોના જવાબ ગાડી જોઈ હતી એનામાંથી મળે છે? તો કે ના. એની માટે મારે તમને શું કહેવું પડે? ગાડીની અવસ્થા. ગાડીની અવસ્થા એટલે કે મારે ગાડી વિશેની માહિતી આપવી પડે. એ માહિતી હું તમને કેવી રીતે આપું? તો કે એના અલગ અલગ ટાઈપ ઉપરથી, બરાબર? એના અલગ અલગ ગુણધર્મ ઉપરથી, એની અલગ અલગ ક્વોલિટીઝ ઉપરથી. કેવી રીતે? તો હું તમને એવું કહું કે સ્ટુડન્ટ્સ, આજે સવારે મેં એક 4 વ્હીલર, ગાડીમાં બી ઘણી બધી ગાડીઓ હોય છે, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, 3 વ્હીલર હોય, બરાબર? ટ્રક હોય, બસ હોય. મેં તમને પહેલી વસ્તુ કીધી કે 4 વ્હીલર જોઈ એટલે તમે સમજી ગયા. બીજું કે તે કાળા રંગની હતી. ઓકે, તે લાંબી હતી, બરાબર? કાળા રંગની હતી, તે લાંબી હતી, તે 4 વ્હીલર હતી, તેની ઝડપ આટલી હતી, તે આ પ્રમાણેની દેખાતી હતી, તેનો લુક આવો હતો. આટલી વસ્તુ હું તમને કહું, બરાબર? એના ઉપરથી કદાચ તમે તે ગાડીનું મને નામ વિચારીને કહી શકો કે આ ટાઈપની ગાડી, અથવા તો તમે એવું વિચારી શકો કે આ પ્રકારની ગાડી હશે. અને તમે તે ગાડીની અવસ્થા એટલે કે તેની સ્થિતિ જાણી લીધી. પણ મારે તમને શું કહેવું પડ્યું સ્ટુડન્ટ? ગાડી વિશેની માહિતી આપવી પડી ને. તો એ જ રીતે આપણે પ્રણાલીની અવસ્થા જાણવાની છે. તો પ્રણાલીની અવસ્થા જાણવા માટે જે તે પ્રણાલીના અવસ્થા ચલ એના વિશેની માહિતી મેળવવી પડે. પ્રણાલીના અવસ્થા ચલ, તો જો પ્રણાલીના જે ગુણધર્મો પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે તેવા ગુણધર્મોને
ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલીના અવસ્થા ચલ અથવા તો થર્મોડાયનેમિક રાશિ કહેવામાં આવે છે. જે ગુણધર્મો આપણને પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરવામાં મદદરૂપ થાય તે ગુણધર્મોને થર્મોડાયનેમિક્સમાં અથવા તો ઉષ્માગતિશાસ્ત્રમાં અવસ્થા ચલ અથવા તો થર્મોડાયનેમિક રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે કન્ટેનર છે, એ કન્ટેનરમાં હું હિલિયમ વાયુ ભર્યો. હવે એના વિશેની મારે માહિતી મેળવવી હોય અથવા તો આપવી હોય એની સ્થિતિ, તો શું કહું? તો કે મેં 5 લિટરનો કન્ટેનર છે જેમાં મેં હિલિયમ વાયુ ભર્યો છે. આ વાયુના મોલ N1 છે, તે વાયુનું તાપમાન T1 છે. તો જ્યારે જ્યારે હું તમને આ બધા જુદા જુદા ગુણધર્મો વિશે કહીશ ત્યારે ખરેખર હું તમને શું કહું છું સ્ટુડન્ટ? તો કે તે પ્રણાલીની અવસ્થા વિશેની માહિતી આપી રહી છું. એટલે કે આપણે આ રીતે જુદા જુદા ગુણધર્મો દ્વારા ઉષ્માગતિશાસ્ત્રમાં જે તે પ્રણાલીની અવસ્થા વિશે માહિતી આપી શકીએ છીએ. ઓકે, તો હવે એ જુઓ, એમાં બી 2 પ્રકાર આવે છે પાછા, 2 વસ્તુ અવસ્થા ચલમાં: અવસ્થા વિધેય સ્ટેટ ફંક્શન અને પથ વિધેય પાથ ફંક્શન. ઓકે, અવસ્થા વિધેય શું છે? તો પ્રણાલીના એવા અવસ્થા ચલ. અવસ્થા ચલ એટલે શું છે? તો કે પ્રણાલીની અવસ્થાનું વર્ણન કરે તેવા ગુણધર્મોને આપણે અવસ્થા ચલ કહીએ છીએ. એમાં છે અવસ્થા વિધેય. તો એવા અવસ્થા ચલ કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. એટલે કે જે સિસ્ટમ છે તેની ઇનિશિયલ અને ફાઇનલ કન્ડિશન ઉપર આધાર રાખે છે, પરંતુ આ અવસ્થા દરમિયાન જે તે તબક્કાઓમાંથી પસાર થાય તેના ઉપર આધાર રાખતી નથી. તેને અવસ્થા વિધેય કહેવામાં આવે છે. અવસ્થા વિધેયને કેપિટલ મૂળાક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે. એક ઉદાહરણ આપું. જો ધારો કે પાણી છે, એ પાણી ભરેલું છે. આ પાણીનું પ્રારંભિક તાપમાન T ઇનિશિયલ, બરાબર, ઇનિશિયલ કહેવાય પ્રારંભિક તાપમાન 20°C છે. કેટલું છે સ્ટુડન્ટ પાણીનું? તો કે 20°C છે. ઓકે, અને એનું અંતિમ તાપમાન એટલે કે T ફાઇનલ 80°C છે. એટલે શરૂઆતમાં પાણીનું તાપમાન કેટલું? 20°C અને અંતિમમાં એનું તાપમાન કેટલું? 80°C. હવે અવસ્થા વિધેય શું છે? તો કે તે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. હવે આ પાણી જે છે, આ પાણીને મેં કોઈ બર્નર દ્વારા ગરમ કર્યું, બરાબર છે, અથવા તો આ પાણી મેં કોઈ હીટર દ્વારા ગરમ કર્યું, અથવા તો આ પાણીને કોઈ ગીઝર દ્વારા ગરમ કર્યું, અથવા તો કોઈ લાકડા બાળીને કોઈ તપેલામાં ગરમ કર્યું, એના ઉપર આધાર રાખતું નથી. પાણીનું તાપમાન 20°C થી 80°C થયું અને તે કેવી રીતે થયું તેના ઉપર અવસ્થા વિધેય આધાર રાખતા નથી. શાના ઉપર આધાર રાખે છે? કે હા, તેનું તાપમાન શરૂઆતનું 20°C હતું અને પછી એને ગરમ કરવામાં આવ્યું તો તેનું તાપમાન અંતિમ 80°C થયું. એ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે થયું ગરમ, કેવી રીતે તાપમાન વધ્યું એ મેટર કરતું નથી. એટલે એવા અવસ્થા ચલ કે જે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે
પણ તે અવસ્થા કેવી રીતે મેળવી અથવા તો કયા કયા તબક્કાઓમાંથી પસાર થઈને મેળવી તેના ઉપર આધાર રાખતા નથી. તેને અવસ્થા વિધેયો કહે છે. અને આ જે અવસ્થા વિધેયો છે તેની સંજ્ઞાને કેપિટલ મૂળાક્ષરોમાં લખવામાં આવે છે, જેમ કે એન્થાલ્પી કેપિટલ H, એન્ટ્રોપી ઉર્જા એટલે કે એનર્જીનો E, ગિબ્સ મુક્ત ઉર્જાનો G, તાપમાન એટલે કે ટેમ્પરેચરનો T, દબાણ પ્રેશરનો P, કદ એટલે કે વોલ્યુમનો V. આ બધા શું છે? જુદા જુદા ગુણધર્મો, અને આ ગુણધર્મોની જે સંજ્ઞાઓ છે તેને આપણે કેપિટલ મૂળાક્ષરોમાં લખી છે. અને આ ગુણધર્મો જે છે, આ બધા જ ગુણધર્મો એ પ્રણાલીની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. બરાબર છે? ના કે તે કઈ રીતે કયા કયા તબક્કાઓમાંથી પસાર થઈ છે તેના ઉપર આધાર રાખતી નથી. ઓકે. પથ વિધેય, પાથ ફંક્શન. એની વ્યાખ્યા શું છે? તો પ્રણાલીના એવા અવસ્થા ચલ કે જે પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખતા નથી, પરંતુ અવસ્થા કયા કયા તબક્કાઓમાંથી પસાર થાય છે તેના ઉપર આધાર રાખે છે. એક ઉદાહરણ આપું તો તમે બધા ઇઝીલી સમજી જશો. સ્કૂલમાંથી તમે બધા છૂટો છો, બરાબર? તો ધારો કે એક સ્ટુડન્ટની વાત કરું તો એ સ્ટુડન્ટ સ્કૂલમાંથી છૂટે છે. એક દિવસ છૂટીને ઘરે જવાનું હોય છે. એક દિવસ તે ડાયરેક્ટ સ્કૂલથી ઘરે જાય છે. ત્યાર પછી એક દિવસ એ સ્ટુડન્ટ બજારમાં હરી ફરીને ઘરે જાય છે. પછી એક વખત એના ફ્રેન્ડની તઈ જઈને પછી ઘરે જાય છે. તે સ્ટુડન્ટ અહીં જો પહેલા એ શું કરે છે? સ્કૂલથી ડાયરેક્ટ ઘરે ગયો. આ સ્કૂલ છે, ઓકે, અને આ ઘર જેને મેં હાઉસ H, ઓકે. સ્ટુડન્ટ પહેલા ડાયરેક્ટ સ્કૂલથી ક્યાં ગયો? ઘરે ગયો. ઓકે. બીજે દિવસ શું કરે છે? બજારમાં ફરી અને પછી ઘરે જાય. ત્રીજે દિવસ શું કરે છે? એક ફ્રેન્ડની ત્યાં જાય છે અને પછી ઘરે જાય છે. ઓકે. એટલે છોકરો એ સ્કૂલથી ઘરે તો જાય છે, પણ અહીંયા સીધો ઘરે ગયો, બજારમાં ફરીને ઘરે ગયો, એક ફ્રેન્ડની ત્યાં રોકાઈને ઘરે ગયો. અહીંયા પ્રારંભિક સ્થાન સ્કૂલ છે, અંતિમ સ્થાન ઘરે પહોંચવાનું છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન તો સરખું જ છે, બરાબર? પણ સ્કૂલથી ઘરે જવાના જે રસ્તાઓ છે એ ત્રણે કેવા છે સ્ટુડન્ટ? અલગ અલગ છે. જ્યારે એ છોકરો સીધો ઘરે જશે એ દરમિયાન જે કાર્ય થાય છે, બરાબર, અથવા તો એ દરમિયાન એની જે ઉર્જા વપરાશે એ અલગ હશે. બજારમાં ફરીને તે ઘરે જશે એ દરમિયાન જે કાર્ય થશે, તમે જાણો છો કાર્ય W = FD, બરાબર? એટલે કે F એટલે બળ, D એટલે ડિસ્ટન્સ, અંતર, બરાબર? તો બજારમાં જશે, બરાબર, એ દરમિયાન કાર્ય અલગ થશે, અને સ્ટુડન્ટની ફ્રેન્ડની તઈ જઈને ઘરે જશે એ દરમિયાન કાર્ય અલગ થશે. પથ વિધેય એ શું છે? તો કે પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખતું નથી, પણ તે કયા તબક્કાઓમાંથી અથવા તો કયા પથમાંથી પસાર થાય છે તેના ઉપર આધાર રાખે છે. અહીંયાથી સીધો ઘરે જશે તે દરમિયાન થતું કાર્ય અને આ રીતે જશે તે દરમિયાન થતું કાર્ય શું થઈ જશે સ્ટુડન્ટ? બદલાઈ જશે. ઓકે. એટલે કાર્ય એ પથ વિધેય છે. ઉષ્માની પણ વાત કરું આપણે એનર્જી સ્વરૂપે કરી તો સીધું ઘરે જવામાં જે એનર્જી યુઝ થાય છે અથવા તો ફરીને ઘરે જવામાં યુઝ થાય છે અથવા તો કોઈ જગ્યાએ અટકીને ઘરે જવામાં યુઝ થાય છે, એ બધું તો દરેક વખતે કેવું આવે? જુદું જુદું. તો કાર્ય અને ઉષ્મા એ કેવા વિધેયો છે? પથ વિધેયો છે. તે પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખતા નથી, પણ શાના ઉપર આધાર રાખે છે? પથ અથવા તો જુદા જુદા તબક્કા ઉપર આધાર રાખે છે. તો સ્ટુડન્ટ આ આપણે મેળવી માહિતી પ્રણાલીની અવસ્થા વિશે.